સરસ કેમ ગાઈસ આપણે એકરાનો મોબાઈલ લેવાનો જુઓ 17 પ્રો મેક્સ ના વિડિયા તમને બધાને જોવા મળે છે. વિડિયા હાલે છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે, મજામાં રહેવાનું હોય. આજના બ્લોગ ની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. એમ જોઈ શકતા છો તમે ગાઈસ, કન્ટિન્યુ હવારમાં સૂર્ય ભગવાનના દર્શન તમને મેં કરાવી દીધા છે. અને મસબા છે આજમાં 3 ઘરે, 2 અહીંયા છે ને 1 અહીંયા છે, એટલે કે 3 ઘરે છે ને 1 મસબો મચ્છી મારવા ગયેલો છે. એક સીપ આલી જાય છે, મેં કીધું તમને બતાવું. પંજેલા ખોવાઈ ગયું, બોલો તરી તો આ પક્ષી તો અહીં પાણીમાં ગળી ગયું. બોલો સીપ જો જાય તો નીકળો તો કન્ટિન્યુ અહીંયા અમારા વાલા અમારું ઘર. અને અહીંથી રત્નેશ્વર કેટલી દૂર થાય આપણે જોતા જઈએ. હાલો અહીંયા ફોર વ્હીલ લઈ તો અહીંયા, બાકી રત્નેશ્વર મહાદેવનું મંદિર અહીંયા. સરસ. મારા ઘરે આવું ને તો અહીંયા સડી હોત. અહીં એટલી દૂર છે યાર, કાંઈ આઘું નથી એમ. બોલો લ્યો. આમ જો દરિયામાં થોડાક મોજા છે ને, મેં કીધું બતાવું. મોજા થાય એટલે મારે કામ શરૂ કરી દેવાનું, દરિયાનો બ્લોગ વધારે બનાવવાનો ખાસ કરીને, કેમ કે મોજા થાય કે એટલે શું કેવું. હા, મોજા થાય એટલે તમને બતાવવા તો પડે ને એમ. પછી તમે ફોન લેવા ગયા ને? ફોન એટલે ભાઈ આજ જવાનું છે પાછું. હા, બીજી હોય એવું નહીં, જવાનું હતું પણ ફોન મેળ્યો નહીં, જેવો કલર લાવવાનો હતો ને એવો, એટલે એવું છે. હા, તે આજમાં આવી જાય. ઓરેન્જ લાવવાનું છે કે નહીં તો વ્હાઈટ બ્લુ? એટલે વ્હાઈટ વ્હાઈટ. તમારે જબા દેવો. ઓકે ઓકે, ધોળો હા ધોળો લાવવાનો છે એમ ને? હા. ઓકે, કાંઈ વાંધો નહીં. અને ગાઈસ આ ફોન લે છે મારી પાસે છે ને, એની કરતા ઓછો, એટલે ઝૂમ થાય એમાં. આમાં કેટલું થાય? 15 નું થાય ને, એમાં 20 નું થાય. એમાં 20 નું થાય કેમ લાગે? તો એ નહીં. 25 નું થાય એમાં. 25 નું ઝૂમ થાય. ઓહો, એ મારી કરતા 10 વધારે ઝૂમ લાગશે. વાર પણ આવશે મજા. તમને છે ને આકેલી બોટો ઝૂમ કરી કરીને બતાવી તો તમને મજા આવે જોવાની એમ. હા, એટલા માટે થઈને ખર્ચો કરે છે 2 લાખ નો. ઓહ ભાઈ, તો કાંઈ વાંધો નહીં. હાલો ફોન લાવશે તેવા બતાવીશું અને જણાવીશું કઈ પણ. પહેલી ગાઈસ કન્ટિન્યુ હું પોગી જાઉં ઘરે અને એક ગીત દઈએ છીએ આજમાં પાછું ગાવ. સાવિના છે ન પડે નહીં, મન મારું મુજાય રે, સાવિના છે ન પડે નહીં. એમાં એમ છે, એ બધા કીવોના પિઝા હું દરિયામાં ગયેલો હતો, તમને બધાને બતાવ્યું મેં. તો દરિયામાં ગયેલો હતો તો આવડા છે ને 7 પિઝા મેં કીધું ગરમ કરો, સાવીને મને શેર ન પડે, મન મૂજાય, મેં કીધું ગરમ કરી. અને ચાલો ગાઈસ ચા પીવા. કા હા, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તો સાહેબને ચા પીવાની બાકી હતી ને અમે તો બધાએ પી લીધી છે ને. મેં જોવા અત્યારમાં હું હિંગુ પાડી આવી છું મસ્ત મસ્ત, અને બાફાઈને છે ઉકલ ગુમલા, લીલા ગુમલા. કા લીલા ગુમલા ઈ નથી, આ શહેરી હિંગુ. તો આપણે આને મતલબમાં બાફાઈનું છે ને પછી શું કરવાનું? બાફીને ખાવાનું. પછી તમારે મને કહેવાનું બાફેલ ખાવાનું છે. ઓકે, સરસ. કેટલો સ્વાદ મારા વાલા. ઉપડી ગયું યાર, ઉપડી. આ અચાનક પ્લાન છો ને, અચાનક પ્લાન ફેરવો અમને, અને તૈયાર પણ થઈ ગયા છે. અને જાય ડાયરેક્ટ મોવા. હું લેવા ખબર છે? આઈફોન 17 પ્રો મેક્સ. મારો બેટો આગળ 6 થઈ ગયા. અને જો બંડલ લઈ લીધો, રોકડા પેમેન્ટમાં લેને કા હે પાકું હે. પછી ઓલો કાજલ વાળાનો કોમ્બો કોમ્બોમાં ડિસ્ટ્રિક્ટ મિસ્ટેક થઈ ગયેલી છે, તો એને લેતા જઈ મોવા. અને જલ્દી જઈ હું, વિનોદભાઈ અને સૌજી અને સામજી ફોન મારે લેવાનો. આ મેન માણસ છે એટલે. હા, એમ. અને ચાલો તો ગાઈસ જઈ જલ્દી ને ફટાફટ કાજલ પાસે આવો. તો ફેમિલી યાર, શીતલ દાંત કાઢે મારે કે ચશ્મા પહેરે તો નાની કન મોઢું સારું નથી લાગતું. આને પૂછી મારું મોઢું કેવું લાગે ચશ્મા પહેરો તો? હીરા જેવું લાગે. હાલ તો તારે આવું છે મોવા, કઈ લાવવું છે? અમે જઈ ફોન લેવા. કોંગ્રેચ્યુલેશન કીધે હું કરવા કે હું થોડી આવતી, હું કે લેવા જાવ તી લે. દિન આવું પછી કહેવાનું હતા તેનું શું છે, લાવો તારે નથી. તો તમે બધા કહી દેજો ગાઈસ કોમેન્ટમાં. સામજીભાઈ માટે કોમેન્ટ કરજો. કા હા, અને એ તમારે જોવાનું છે. તમારી હાથેથી તો મહેનત કરી છે કન્ટિન્યુ. તો જઈ ડાયરેક્ટ ત્યાં જઈ લે. મોબાઈલ હતા છે. હા યાર, ચાલો તો જાઉં ને. જવાનું હોય ને. ચાલો ગાઈસ, ચાલો બાય 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 બાય. હાલો હાલો બાય 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 બાય. ચાલો ગાઈસ જલ્દી ફટાફટ નીકળી જામ. સામજીભાઈ છે ને વિનોદભાઈ ના ઘરે પહોંચી જાય. ઓહ તારીખ કેવું મસ્ત બની ગયું ને યાર. યા લે ટ્રેક્ટર પાછું શોરૂમ માં મેકલ છે. કોઈ નથી દેખાતું નથી. ટ્રાય મારતો પણ છે ને, અંદર કોઈ દેખાણું નહીં. કોઈ હોય તો સારું જોઈ અને તમને પણ બતાવી. આ દાદરો અહીંયા થોડોક માથા પર વાગે એવો છે, થોડોક ધ્યાન રાખીને વાલજો. આવો તો વિનોદભાઈ હાલો હાલો.
કેમ પડે હોશિયાર છે આ થોડો એ મામા દાદરો આ થોડો કાંઈ વાગે હશે એટલે એવડી બનાવે તો એને કહેવાય નહીં કાંઈ વાઘ છે નડી છે તો જરીક આમ આમ થોડો આઈ લે આમ નો રાખી દેવાલા પણ લામ દેખાતું નતું આડો આવી જતો તો હંધુય જોવું પડે આમાં યાર લાંબી નજરે જોવાનું હોય ઘરમાં છે ને ટૂંકી નજર નહીં રાખવાની લાંબી જોવાની ભોગી જાય 1 2 3 4 ને એક હું 5 જણા મેં એવા મોબાઈલ લેવા બોલો આપણે છે ને મોબાઈલ લેવાનું નક્કી થઈ ગયું ડન થઈ ગયું એટલે કે પાકો થઈ ગયું છે ને અંદર જો આવડા હોય ગયેલા મિત્રો મારા વાલા તમને હું બતાવું અને હું અહીંયા અંદર જાઉં ચાલો જો વિડીયો બનાવવામાં કન્ફ્યુઝ થઈ ગયો ઊભો વિડીયો કે કોણ ઉતારશે કોઈ તરીકે દેખો આમ જો દેખો ગાઈસ પૈસા હે પૈસા અહીં મેકો ગાઈસ આવડા પાસા પ્લાન કરશે આશા આવી છે ઉપડી ગયેલા સમય બોલો તો ગાઈસ આપણે પીરાનો મોબાઈલ લેવાનો હતો વાહ કેમ છે આ ભેગા કરવાનું બહુ તકલીફ પડી યાર કામ કરતા હોય એટલે હું છે ને આ બે આમ જો કેવી મહેનત કરી આમ જો તમે બજારોમાં અમારે એટલે કે ગાડીઓ અહીંયા છે ને એક રીલ બનાવવાની છે દુકાનવાળાની રીલ બનાવે તમને બતાવો હવે આ ભાઈ નવા આવે છે હમણાં આગળ પૈસા છે પોણા કરે વાહ સરસ કેમ કઈ છે ઓકે લાગી વાર પણ આવી મજા આવે વાહ मोबाइल ले लिया है देखो वीडियो जरा बना रहे हैं गाइस दोस्तों ले लिया फाइनली इला हिंदी मारू बेटू हिंदी आ कास ताली जो के होती हूं हिंदी में बोलो मेरे हैं एला नहीं हां इसलिए यार तुम यार मेरा मगज की बत्ती जलाते हो चलो भाई वैसे तो हम भी है उनके साथ पहला आ एमने गुजराती में बदला विनोद भाई अरे वही तो हिंदी बोले છે હું કરું કો સમસમાટે ધબધબાટે જો કેમ છે ગાઈસ તો હું દેખાનું હેરી યાર વિનોદભાઈ મોબાઈલમાં ખળિયું કરે છે આંગળીઓ નાખે છે મોબાઈલમાં નેટ નથી હાલતું વાર બહુ લાગી યાર એટલે મોબાઈલ જઈને લેવાય ને આ દુકાન આવી જાજો પેલા એડ્રેસ છે ને દુકાન તો અહીંયા જ રહી યાર આવડે આ દુકાને અને અમે આરામ જો લાગી વાર પણ આવી મજા અને ફોન લઈ લીધો આવડા ભાઈ બતાવો જરો છે ને ગાઈસ વાહ વાહ આઈફોન 17 પ્રો મેક્સ વાહ વાહ તો હવે છે ને લાઈક નાસ્તો ગ્રહણ કરવા જઈ આપણે છે ને જમરૂખ સોડા લઈ લીધી ખારસિંગ લીધી છે અને હવે લાગી છે એમને દોઈની યાર ભૂખ સોડા ને ખારસિંગ દાબી લીધી શું કહેવું તમારું હા બિલ તો અરે જમરૂખ સોડા એટલે તમે ખારસિંગ આ મસાલા ખારસિંગ નાખીને ખાવ એટલે પૈસા વસૂલ થાય તો જ બકે ગાઈસ ચાલો તો ફટાફટ પેટમાં પાણી પીવે એવું થઈ જાય ગાઈસ અમે તો દાદરા સરવા મળ્યા બોલો તમ તમાટે ધામ ત્રણ જણા જાવ આગળ જમવા જઈ જમવા ત્યાં મળે પકોડા ખાવે ગાઈસ ઓ માય ગોડ 80 રૂમમાં જમવા જવાનું 80 માં દેશી કરવાનું છે હાજ બોલો તમે છે ને જમવા બેસી ગયા જમવામાં છે કાળી થાળી ધોળી થાળી ગલાસ છે ગોધા કાકા છે વિનોદભાઈ આ ગોધા કાકા અમને વૈશ્મેલી જડી ગયા જમવાનું ટાઈમે સાઈસ આવી ગઈ છે સમજીભાઈ અહીંયા છે તો ફટાફટ જમવાનું આવે ને તમને બતાવું હું મગાવ્યું એ તમને બતાવું જો યાર ગાઈસ આવ્યા ને ગુલાબ જાંબુ આવ્યા ઓ ભાઈ દાંત આવા મળ્યા તો વાવ આ શું છે વિનોદભાઈ શાક છે કે પંજાબી ગમે હોય ખાઈ લેવાનું છે આપણે આમાં નામ ઠામ નહીં આવડે બહાટી બોલાવી દઈ
ચાલો તો સમજો અડધું તો ઉપાડી ગયો યાર રોટલી આવવા દેવી દો ને તો કા એટલે આવે છે ટેસ્ટ કરી લે ખબર જ નથી પડતી કેવા કેવી વસ્તુ આવી જોઈ હતી ઉતર ઉતર તો સારું દેખાય છે ખાવાનું સામજીભાઈ પાર્ટી આપે ફોન સામજીભાઈ હા પાલતી એટલે તમે આપશો ને ગાઈસ એટલે તો આપણે એસી રૂમમાં આવ્યા જુઓ ચાલો જમી લઈએ એની પાસે કોઈ એમ નહીં કહેતા હે ને યાર જમવું એમ આ શું છે શું છે આ શું છે એને નાન કહેવાય નાન બટર નાન બટર નાન ચાલો નાન બોલાવીએ કામ નાન એટલે આમ જો પાણી છે ને લીંબુ શરબત આપ્યું બોલો પાણી પીવા એ પીવા આપેલ છે કે એ નહીં લે ટીશ્યુ પેપર ને એ આ દોન એટલે હાથ ધોવાનું છે અને પીવામાં તો જો સ્પ્રાઇટ સોડા છે કા આ તો બોલો કેટલી સુવિધા તમને બેયને આપી હે વાહ હેન્ડ વોશ કહેવાય ઓહ સરસ ગાઈસ પીવાનું છે કોને ખબર હોય કો મસ્તીનો જમી લીધા યાર પેટ ફૂલ થઈ ગયો હવે પછી છે ને અમે નીકળી જશે આ કોઈ ગોજા કાક આગળ કરો આમ જો MT50 એક વોચ તરીકે લે એ તો શું લાઈક કરીને વજી પણ આમ જો તડીકો ઓહો એ લો સા હું તો કોથળીમાં રાખીને સા મરસ નાખીને દૂધ ઉકળી જાય એટલો તડીકો બોલો ગાઈસ આપણે છે ને સિકંજી પીવું ઉભા રહી જાય યાર કેમ કે તડકો લાગ્યો તઈને ને કેટલો તડકો લાગ્યો બધા ખરા બહુ તરીકો લાગે ગોધા કાકા શું ગોદળ કાયો એવું કંઈક થઈ ગયું એટલો તડકો લાગ્યો જીભ નહીં તડકો લાગ્યો છે બોલો ખતરનાક તો સિકંજી પી લઈ અને પછી પાછા જઈએ એ તો ઘર બહુ દૂર છે યાર તડકાના કોઈ નહીં નીકળતા કૃપયા કરીને ઘરે રહેજો ફેમિલી મોવેથી વીએવા ઘરે આવીને ડાયરેક્ટ ફોન મેં કીધા હાઈસ્કૂલમાં એટલે કે એસી રૂમમાં બરફમાં અને તેવા તો અડાઈ એવા છે હા જો એ કરે બે મેં કીધા જો ઓહાપ થઈ ગયો જોયું તમે જો એટલે ઓહાપ ને ટાઢા બરફ બે ટાઢા બરફ મસ્ત મજાના કે જે જાતા નહીં કોઈ તરીકે હું તો એમ કહું હું આજ છે ને 3 સિકંજી પીજો 3 સોડા પીજો એક હોટલમાં જમવા જેવો એટલે 4 સોડા પછી એક જમરૂ 5 સોડા પછી 5 થી 10 5 થી 7 8 ગ્લાસ એમ કંઈક પાણી એટલું પાણી અને ડેબુ ફૂલ ચા હવે આખું ઇશ્યુ થાય તો નહીં ને અંદર ડૂબી ગયો એ બાપા કે જઈને ઓ ભાઈ કે જઈને કાંઈ હવે તો લેવા જાવ હવે જાવું હોય તો સવારમાં વહેલા કાહા હાંજનો એમને અત્યારે કેટલા વાગ્યા યાર જોવા જાવ આમાં તો બરફ પડી ગયો જો કેમેરામાં બરફ પડી ગયો એટલી વાર મેં ફ્રીજમાં રાખ્યા ફોન યાર તને તેવી મજા થઈ ગઈ બોલો કેમ છું અમારી યારે કેટલો તડકો કેટલી ભયંકર મુશ્કેલી વેઠીને આવ્યા અમે અમારું મન જાણે અને તડકો લો મેં લગભગ વણના વર્ષની અંદર લાઈફની અંદર પહેલી વખત એટલી લૂ ખાધી વણના વર્ષની અંદર પણ આમ પહેલા તો કોના ખબર તાઈ હાટું તાઈ જવાય નહીં એટલે જ અમે ત્યાં ન જાય ઘર મેકીને ન જાય પણ આ તો મેં કીધું iPhone 17 Pro Max લેવાનો હતો ને તી જાવ અને હથર હું વિનોદભાઈ જા મારા વિનોદભાઈ ના નીકળી જા સ્વેતરા કેવલ ભાઈ જવો તે આમ તમારા છોકરા આમ કરે જવો ગઈશ જોયું આમ છે નોડી તો એ બ્લોગ શરૂ હોય તો એ આડો આવી જાય કે લે બંધ થાય કે તારું મોટું ટક બંધ કર ફોન આવી જાય વાત કરી ગઈશ તો ગાઈસ કન્ટિન્યુ આવડી આ ચેનલ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે હવે 17 Pro Max ના વિડીયો તમને બધાને જોવા મળે છે વિડીયો હાલે છે મજા આવે છે સબસ્ક્રાઈબ ઓછા પણ વિડીયો હાલે તો એકતા છે તમે બાકી તો કાંઈ નહીં સબસ્ક્રાઈબ કરો ને ફટાફટ જોવા મળો લો તો 17 Pro Max લીધો છે એના બદલ કોંગ્રેચ્યુલેશન કીધો તો મેં નથી લીધો મારા મોટા ભાઈના છોકરાએ આ મેં ચેનલ દેખાડીને ઈવડે એના ચેનલના માલિકે લીધેલો છે આજનો બ્લોગ આપણે કરવાનો છે મસ્ત મજાનો પૂરો અમે તો જતા હે બીજા કામે નહીં અમને તો સટાડી દીધા છે તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય બહુ કામ તમારે ઉપડી ગયેલું છે ને હાલો બાય બાય